ગઢવાડા પંથકમાં ઉત્તરાયણ પર્વ વાહન ચાલકો માટે ઉમદા કામગીરી કરતી પટેલ સમાજની ટીમ સતલાસણા ખાતે સરદાર પટેલ ગ્રુપ એસપીજી ગામના દ્વારા તાલુકાના દરેક ગામમાં બાઇક અને ટુ વ્હીલરને મફતમાં લગાવી આપ્યા। ઉત્તરાયણ પર્વના તહેવારમાં બાઇક કે ટુ વ્હીલ ચાલકને ઈજા ના થાય અને ગંભીર પ્રકારના અકસ્માત ના થાય તે હેતુથી 100 થી વધુ ટુ વ્હીલને સેફટી ગાર્ડનું વિના મૂલ્યે વિતરણ કરાયું। એસપીજી ગ્રુપના પ્રમુખ અંકિતભાઈ પટેલની દેખરેખમાં યોજાયો કાર્યક્રમ। સતલાસણા તાલુકાના દરેક ગામમાં અને સતલાસણા લીંબડી ચોક પાસે એસપીજી ગ્રુપના અંકિતભાઈ પટેલ, પ્રતીકભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ અને સમગ્ર સતલાસણા સરદાર પટેલ ગ્રુપના સભ્યો દ્વારા તાલુકાના દરેક ગામમાં ઉત્તરાયણ પર્વના તહેવારમાં બાઇક અને ટુ વ્હીલ વાહનો પર ચાલકોને ગંભીર પ્રકારના અકસ્માત અને ઈજા ના થાય તે માટે આજ રોજ 500 થી 100 જેટલા સેફટી ગાર્ડ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। શું આજે શું પ્રવૃત્તિ કરી રહ્યા? આજે સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ સતલાસણા તાલુકા દ્વારા આજે ઉત્તરાયણ નિમિત્તે જે દોરી પતંગના દ્વારા જે સેફટી ગાર્ડ લગાવવામાં આવે, દરેક બાઇક ઉપર દરેક વ્યક્તિને દરેક સમાજના એસપીજી ગ્રુપ દ્વારા વિના મૂલ્યે ગાર્ડ અને બેલ્ટ હાથી લગાવી આપવામાં આવે। શા માટે લગાવવામાં આવે? ઉત્તરાયણ નિમિત્તે જ્યાં ત્યાં દોરી પતંગથી ગમે ત્યારે દોરી ગમે ત્યાં લટકતી હોય અને ગળા ઉપર આવે તો ઈજા થાય અને અકસ્માત બી થઈ શકે અને બીજું બધું થઈ શકે। એના માટે એસપીજી ગ્રુપ દ્વારા સરદાર પટેલ ગ્રુપ સેવાદળ સતલાસણા તાલુકા દ્વારા દરેકને વિના મૂલ્યે 500 થી 1000 જેટલા ગાર્ડ થાય એટલા અમે વિના મૂલ્યે આપવાના છીએ અને લગાવી પણ આપવાના છે। કારીગર પણ અમારા જોડે છે અને બધું અમે પ્રવૃત્તિ રૂપિયા બધું કરવાના છે। આ વિચાર ક્યાંથી આવ્યો? આ વિચાર સરદાર પટેલ સેવાદળ મહેસાણા દ્વારા 3000થી પણ વધારે ગાર્ડ ત્યાંથી આપવામાં આવ્યા। ત્યાંથી અમને કહેવામાં આવ્યું કે દરેક સતલાસણા તાલુકાના એસપીજી ગ્રુપ દ્વારા જ્યાં ગ્રુપ છે ત્યાં દરેક જગ્યાએ દરેક ગામે ગામ આ પ્રવૃત્તિ કરવી જોઈએ। એટલે સરદાર પટેલ સેવાદળ જ્યાં ત્યાં સારી પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિ માટે જોડાયેલું હોય છે।